ખેંચીને હવે ના પડાય તો બોલવાનું હોય. લો તો કથા વાર્તા છે ને વિષય રૂપી કૂવો છે. એમાં પડવા જાય ને તો તમને ખેંચે, પડવા ના દે. હવે તો વિષય છે, કૂવો જ છે મોટો, ખાઈ છે. એની વાતમાં લખ્યું ચોકિયાત છે, આપણી ચોકી કરે. પછી એ દવા કઈ, ટોનિક કઈ, ચોકિયાત કઈ, રક્ષક, અને એ રીતે પછી બ્યુટી પાર્લર છે. હા, કથા છે માઇન્ડ બ્યુટી પાર્લર, બોડીનું નહીં. તો મન ગંદુ હોય ને અથવા તો સુંદર બનાવી દે મનને કથા અર્થાત. એનો ખોરાક જે છે આપણે મનને શું આપીએ છીએ? ટીવી ને અશ્લીલ બધું. હવે એમાં ભૂકા નીકળી જાય મનના. આ લોકો આમ પીએ ખરા સિગરેટ ને દારૂ ને બધા, ગમે ખરું પણ શરીરના ભૂકા કરે કે નહીં? આ અશ્લીલ માસિક ને આ બીભત્સ બધું જોવાનું, કરવાનું, સાંભળવાનું ગમે ખરું પણ મનના ભૂકા બોલાય. હા, તો મન ભ્રષ્ટ કરી નાખે. એટલે કથા વાર્તા છે એ સારી, જગતની વાર્તા બધું ઝેર છે. હવે કથા સાંભળી કઈ રીતે? આ તો કેવું, હું છે ને પેલા યુવક તરીકે હતો ને મોસારમાં ગયેલો, કોઈ આપણે પહેલી જ વાર જવાનું થયું. એ લોકો ચૂરમું લાયા, એટલે પેલા મૂકીને ઘી ને ખાંડ લેવા. હું તો ખાઈ ગયો. બોલા ક્યાં ગયું? મેં ખાઈ ગયા. કે એમ ના ખવાય, અંદર ઘી ને ખાંડ નાખવું પડે. પછી તેમને આખું ફરિયાણ બધાને ભેગા કર્યા. ભાણા ભાઈ આયા ને આવું કર્યું. 100 જણ જોવા આવ્યા બધા. તો જેમ કથા વાર્તા, જેમ ઓલું જમતા આવડવું જોઈએ, એમ કથા વાર્તા છે ને એ કઈ રીતે સાંભળવી. તો પહેલામાં પેલું સૌથી પહેલા સ્વામીની વાતમાં લખ્યું કે પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, જો તમે અહીં આવ્યા છો ને તો 2-3 દિવસ માટે સાધુ થઈ જવાનું છે બધાને. આ કપડાં નહીં આપીએ, આટલા બધા છે નહીં અમારી પાસે, પણ સાધુ એટલે મનથી 3 દિવસ ભૂલી જવાનું બધું. દુકાન ને જે બધું હોય વિચાર નહીં કરવાનું, ભગવાન છોડી દેવાનું, કથામાં ધ્યાન આપો. તો પહેલામાં પેલી આ રિક્વાયરમેન્ટ સ્વામી કહું, પ્રથમ તો શરીર સંકલ્પ પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને, પછી એટલું કર્યા પછી એકાગ્રચિત થવું પડે. સંકલ્પ તો મૂકી બેઠા પણ એકાગ્રચિત ના હોય, કોઈ આવ્યું ગયું ત્યાં મન જાય, એવું બહુ થાય છે. કંઈ આવવું જોઈએ કોઈ, પછી આ બધા કથારો લટકે, આમ થાય, કંઈ ખખડે ત્યાં જાય મન, કંઈક આમ બીજું ત્રીજું આવે, એકાગ્રચિત નથી થતા. લો, ઘરનો સંકલ્પ પડી મૂકીને આયા ખરા, પણ અહીંયા ભાઈ એકાગ્ર થવાનું છે. આ એકાગ્ર કેમ થવાય? જો પૈસાની વાત નીકળે એકાગ્ર થવાય. હા, એમાં કથાના મહિમાની વાત કે જે કથા છે ને સાચી છે, ગપગોરા નથી, મેનિપ્યુલેશન નથી, હાઇપોથેસિસ નથી, કે આ કંઈ ગોઠવણી નથી, કે આ ગપગોરા નથી. સત્ય વસ્તુ છે, પરમ સત્ય, સત્યની પરમ સત્ય. દેખાય બધી વાત ટાળાપણની, અનંતકોટી બ્રહ્માંડ બધી વાતો લાગે એવું લાગે ને. તે પ્રમુખ સાહેબ કહે કે અનંતકોટી બ્રહ્માંડના ધણી, અહીંથી દેશમાં જો ટિકિટ ના મળે, કોઈ પાસે પૈસા માગવા પડે, અને અનંતકોટી બ્રહ્માંડ ધણી કેવી રીતે? ના મનમાં થાય. આ યોગી આપા એક ગામથી બીજે ગામ જો ગાડું ના મળે, બોલો અનંતકોટી બ્રહ્માંડ ધણી કેવી રીતે માનવા? સ્વામી મોટા ને ગપ્પા મોટા, એવું થાય ને? એવું નહીં. આ જે વાત થાય સાચી છે, ભલે આપણને સમજાય નહીં, અનુભવાય નહીં, પણ વસ્તુ સાચી છે. સોનું સામે હોય, પિત્તળ જેવું તમને ખબર જ ના પડે સોનું એ પિત્તળ છે. એમ સ્વામી બાપા છે એ સોનું છે, દિવ્ય પુરુષ અક્ષરધામના છે, બ્રહ્મ સ્વરૂપ છે. તમને સમજાય કે ના સમજાય એ વસ્તુ જુદી છે.
એટલે પરમ સત્ય વસ્તુ છે. એટલે કથાર્તા જે આપણે થાય છે અહીંયા, એમાં પ્રમુખ સ્વામીના સ્થાન જ્યાં જ્યાં છે, એમની જે વાત થાય છે ભગવાનની વાત, એ પરમ સત્ય છે. શ્રીજી મહારાજ સ્વરૂપી ભગવાન છે. આપણને ઓળખાય ના ઓળખાય, વિચાર આવે ના આવે, ભગવાન મટી જવા નથી. એટલે એ જેટલું દ્રઢ હશે ને એટલું ત્યાં કથા અંદર સચોટપણે આવશે અને એકાગ્ર ચિત્ત થઈ જવાશે. એમાં જેટલું કાચું રહેશે ને એટલું છેટું પડશે. આ એક જ પોઈન્ટ છે. અને જેટલું સ્ટ્રોંગ કરશો ને તમે એટલી એકાગ્રતા આવશે. અને કઈ એકાગ્રતા? દુકાનમાં પેલા ગ્રાહક સાથે લેણદેણ કરતા તોય તમે અનુસંધાન રહેશે. બોલો, આટલી આ જબરજસ્ત વાત છે. આ જેટલું સાચું મનાશે આ, અને આ જ કરવા જેવું છે. અને આના સિવાય બીજું કંઈ છે જ નહીં, નકામું જ છે. એ જો છે એક ગમે ત્યાં રસ્તામાં જતા તમે મન નહીં રહેશે. ત્યાં ધારો કે દુકાનથી આવતા મોડું થયું, કંઈ થયું, તમને કથામાં શું ચાલતું હશે, શું હશે, કેમ હશે, અહીં બાપા શું કરતા છે, બાપા શું થયું હશે, બાપા શું વાત કરતા, એવું મનમાં રહ્યા જ કરે. એ પણ એક અખંડ ભજનનો પ્રકાર છે. સ્વામી કહે અખંડ વૃત્તિ, સ્વરૂપાન સ્વામી જેવા તેલધાર વૃત્તિ તો રહે નહીં આપણી. એ તો એમના જેવા સંતની વાત. પણ નિશ્ચયરૂપી અખંડ વૃત્તિ રહે કે મારે કથામાં જવું છે, કથા મંદિરે જવું છે, દર્શન કરવા છે, બાપા શું કરતા હશે, આમ રહે. એ ક્યારે રહે? નિશ્ચય હોય તો, નહીં તો ના રહે. ભગવાન જેટલો નિશ્ચય હોય કે આ સાચી વસ્તુ છે, પહેલામાં પહેલું તો એ જરાય પણ ખોટું નથી. અને આ બીજું બધું જ સાચું દેખાય પણ ખોટું છે. આ પૈસા, જગત, ઘર બાર, કુટુંબ, પરિવાર, નોકરી ચાકરી, ગાડી વાડી, બધું ખોટું છે, દેખાય સાચું. અને જે સાચું છે દેખાય ખોટું. યોગી આપા વાત કરતા મોહ અને પ્રમાદ. તો મોહ અને પ્રમાદ શું છે? સત્યમાં અસત્યની ભાવના થાય અને અસત્યમાં સત્યની ભાવના થાય એ મોહ. આ સત્ય છે એ અસત્ય જેવું લાગે, અને આ જગત અસત્ય છે સત્ય જેવું લાગે, એ મોહ. અને પ્રમાદ શું? આરસુ અને બેસી એ નહીં, 24 કલાક કામ કરો તો પ્રમાદી કહેવાય. એટલે જે ન કરવાનું કરે, ન કરવાનું ના કરે, પ્રમાદ. સીધે સીધી વાત છે. આપણે જગતનું કંઈ કરવાનું નથી, પછી કર કરે, 24 કલાક કરે તો પ્રમાદી કહેવાય. અને જે આ નથી કરવાનું છે ના કરે તો મોહ અને પ્રમાદ. આ એટલે કથા વાર્તા સાચું માનીને કરે. પછી એનો મહિમા સમજે છે. મહિમા તો આપણે આગળ કહી ગયા કે ટોનિક છે, અમૃત છે, ખોરાક છે, બ્યુટી પાર્લર છે, આ છે બધું, રક્ષક છે, એ બધી એ મહિમા છે કથાનો. પછી શ્રીજી મહારાજ કહે છે કે જેને કથા વાર્તાની કોરે આળસ હશે એની કોઈ એવી અટકણ કરી એમાં રૂડા ગુણ નહીં આવે. છેલ્લાનું 25 વર્ષના કે કથા વાર્તાની કોરે આળસ હશે તો એની કોઈની એવી અટકણ કરવી કે એમાં રૂડા ગુણ નહીં આવે. લો પછી શું હજામત થઈ ને. રૂડા ગુણ એટલે રોકડા પૈસા, એ તમને સુખ આપે. જેટલા ગુણ હોય એટલું સુખદાયી થાય, અવગુણ બધું દુઃખદાયી છે. તો અટકી જાય. કથા વાર્તાનો અંગ ના હોય ને તો અટકી જાય. પ્રમુખ સાહેબ ઘણી વાર કહે છે, પ્રમુખ સ્વામી આપણને કે તમે સેવાનો અંગ તો બધાને સરસ પડી ગયો. આપણે 81નો ઉત્સવ કર્યો દેશમાં, સ્વામિનારાયણ દ્વિશતાબ્દી. પછી 85માં આપણે કર્યું ગુણાતીત દ્વિશતાબ્દી. પછી લંડનમાં આપણે CFI કર્યું, અહીંયા CFI કર્યું 91માં. પછી 92માં યોગી શતાબ્દી, 95 અમૃત મહોત્સવ. એટલે મોટા ઉત્સવ એટલે એમાં આપણે પાર પાડી દીધું અને આમ ડંકો વાગી ગયો. હવે તો ખાલી સેવાનું અંગ હતું તોય આટલું બધું થયું.
પણ કથા વાર્તાના અંગે કાચા છીએ આપણે. જો કોઈથી તમને કોઈને બોલાવીને કે 5 મિનિટ સંતનો પરિચય આપો, નહીં કરી શકો. ભગવાન સ્વામિનારાયણ માટે વાત કરો 5 મિનિટ, પ્રમુખ સાહેબ 5 મિનિટ વાત કરો તો કરો ખરા, પણ આમ પથ્થર આમ નિશાન કોઈ આમ પથ્થર ફેંકે આમ ફેંકે આમ પર એના જેવી વાત થાય. ડાયરેક્ટ સ્વામી શું છે એ 2 શબ્દમાં ના કહી શકો તમે. તો એમાં આપણે કાચા છીએ. એટલે આ પણ સેવા છે. કોઈ બીજાને સત્સંગ કરાવો ને સેવા જ છે. પણ જમાડીને સત્સંગ કરાય એ બધું કરીએ, પણ થોડી વાત પણ કરીને થાય પાકું થાય, એ વધારે પાકું થાય અને જલ્દી અસર કરે. અને આ સ્વામી કહું સ્વામીની વાતમાં, વાતન કી વાત બડી કરામત. હાર્ટ ટુ હાર્ટ વાતો થઈ એનો આ પ્રતાપ છે. સભામાં બહુ ઓછી અસર થાય અને પછી સમજ પડ્યા પછી સભાની વાતો કામમાં આવે. પણ હાર્ટ ટુ હાર્ટ, મુખોમુખ, 1 to 1 એક કથા છે ને એ કામ કરે, એ અને સત્સંગ થાય. અમે 700 સાધુ થયા છે ને એ બાપા કથા વાર્તાથી યોગી આપા સવાર ઉઠીને 4 ઉઠીને વાતો કરતા. બોલો આટલો તો દાખલો કરે. ઇન્ડિવિજ્યુઅલ એક એક જણને પકડી પકડીને વાતો કરે. એટલે વાતન કી વાત બડી કરાવે. જો કથા વાર્તા, કથા વાર્તામાં જોવા જઈએ ને ફાળો બહુ છે આપણા ઘડતરમાં, ચણતરમાં, દોષ દૂર કરવામાં, રોગ દૂર કરવામાં. કથા તો ફાળો બહુ મોટો છે. એટલે એ અંગ આપણે પાડવું, કથા વાર્તાને પાડવું. હવે જો એના માટે બાપાએ ઉપાય કરી આપ્યો છે. યોગી આપાએ રવિવારની સભા ગોઠવી છે. સ્વામી જેવું કે રોજ તો આ નહીં બની શકે આ લોકોને. સાહેબ રવિવારે એ યોગી આબાની સંશોધન છે આ રવિવારની સભા. હા, નહીં તો બીજા સંતો છે ને રોજનો આગ્રહ રાખતા હતા. એટલે એમાં એક કઈ દિવસ ના આવે. લો રોજનો આગ્રહ રાખે તો કાંઈ ના થાય. અમે જમવા બેસીએ ને ઘણી વાર લાડુ આટલું મોટું હોય ને પછી તોડવાનું મન ના થાય. થોડું લેવું હોય પણ નાના કટકા તો લઈ લઈએ. આખું હોય તો કોણ તોડે એને બગાડે, એવું થાય. તેમાં આપણે રોજની આગ્રહ રાખવા હોય તો પછી સાવ જાય. રવિવારે એક આગ્રહ રાખ્યો યોગી અપાય તો જો આખા સત્સંગમાં રવિવાર સભાને કેટલો બધો મહિમા થઈ ગયા. લોકો કરતા પછી રોજ કરતા થઈ ગયા. રવિવારથી સવારે પછી ઘર સભા રોજ કરતા થઈ ગયા. હવે મંદિરમાં ના આવે તો પછી ઘરે થોડુંક કરી લો એ બધું. તો જ આ બધી મોટા પર આપણને ગોઠવણ કરી આપી છે. રવિવારની સભામાં આપણે આવું. સ્વામી તો કેટલું તો મહિમા કહેતા. યુગ્યા 25,000નો નફો જતો કંઈ નહીં. આ તો યુગ્યા વખત ના, આજે તો 2.5 લાખનો નફો થતો હોય ને તો જતો કહીને આ કથા વાર્તા કરી લેવી. જો 2.5 લાખનો નફો કોને થાય કલાકમાં? કદાચ થતો હોય તો સ્વામી કહ્યું કે આ જતું કરવું, રવિવારની સભાનો આગળ રાખવો. આપણે ટાઈમે આવીએ ના ચાલે. અહીં જે ટાઈમ ગોઠવ્યું હોય એમાં સમયસર આવી જવું. દુકાનમાં અમે વજુભાઈ શેઠ હતા મુંબઈમાં. તો યોગી આપા કહે કે વજુભાઈ શેઠ કેમ મળાયા? કે બાપા અમારે તો બધું ગ્રસ્ત રહ્યા ને તો તમારું કામ, અમે તો લો અક્ષરધામમાં અમારે જ જવાનું, તમે નથી જવાનું. આવી વાત કરે. પછી બાપા કહે કે શેઠ દુકાન ક્યારે ખોલો? બાપા દુકાન તો 9 વાગે ખોલી જ દઈએ. જાઓ કેટલા વાગે? કે 9:45 9 વાગે પહોંચી જઈએ. 9 વાગે તો શાક ખુલીએ. તો સાંઈ કે ગ્રાહક આવીને ઊભા હોય? ના ના. ક્યારે આવે? તો ગ્રાહક તો 10 વાગ્યા પછી આવે. સાંઈ કે 10 વાગ્યા પછી ખોલો તો કે ગ્રાહક 11 વાગે આવે. જેવું તો 1 કલાક વહેલા ગ્રાહક આવ્યા પહેલા દુકાન ખોલી દેવી પડે. એમાં કેવો ખટકો રહે છે. સાહેબ કઈ કથામાં રવિવારની સભામાં કેમ મોડાયા લેવું? તો કે ભાઈ બાપા બીજી વાત કરી. તો ઉઘરાણી હોય $5,000 અને ઓલો કહે ભાઈ તમે રાતના 8 વાગે ઘરે આવો તો આપણે આપી દઉં. અત્યારે કર્ફ્યુ ઓર્ડર હોય, બોલો
શું કરો? શેઠને બાપાએ પૂછ્યું. બાપા કહે, શેઠ કહે, બાપા હું 7 વાગે પહોંચી જાઉં, કર્ફ્યુ સ્ટાર્ટ થાય પહેલાં પહોંચી મને, અને રૂપિયા લઈ લો, અને સારે કર્ફ્યુ છૂટે એટલે ઘર ભેગા લો. એનું જ પલંગ, એનું જ ખાવાનું, અને ઉઘરાણી. તો જે એમાં કેવો ખટકો, એમાં વરસાદ ઠંડી કાંઈ આડું ના આવે. આ કથામાં જ બધું આડું આવે. બોલો, કથા મંદિરમાં આવવાનું, રવિયાની સભામાં બધું આડું આવે, પણ આ બીજા વ્યવહારના કામમાં લગ્ન પ્રસંગ કાંઈ આડું નથી આવતું. બોલો, પાર પાડી જ નાખે. યોગી બાપાના પ્રમુખ સ્વામી એક હરિભક્તને પૂછ્યું, એ દીકરો પરણાવવા જતા હતા. દીકરો લઈને આવ્યા. સ્વામી કહે, કેટલો ખર્ચ થશે? એમ કે સ્વામી જાણતા આની બહુ સ્થિતિ નથી. તો સાહેબ કે દીકરો છે એટલે બહુ વાંધો નથી. તો સ્વામી કે કેટલો થશે? કે 15,000. દેશમાં ને બહુ પહેલાંની વાત છે, 30 વર્ષ પહેલાં. તો સાહેબ કે 15 થઈ રહે? હા સાહેબ, 15 થઈ રહે, પ્રેમથી થઈ રહે. પછી 2 મહિના પછી બાપા મળ્યા ને બાપાએ યાદ કરાવ્યું. જો બાપા બહુ ચકોર છે, બાપાને ખબર હતી કે વધારે થયા જ હશે. તો બાપાએ ફરી કહ્યું કે કેટલા લગ્નમાં કેટલા ખર્ચ? બાપા 30,000 થઈ ગયા. બાપા કહેતો હતો 15માં મેં પૂછ્યું તો 15 થઈ રહેશે? તો કે હા. 30 ક્યાં થયું? સ્વામી પ્રસંગ શોધી ગયું. સ્વામી એવું નથી પૂછતો, પ્રસંગ શોધી ગયું. ખર્ચની વાત 15ના 30 કેમ થયા? એ બાપા બધું સારું જ થઈ ગયું. જો ઓલું જવાબ ના આપે. અને અહીંયા 15ના 16 આમ માથું ખંજોર, બીજાનું ખંજોરી નાખમાં. હા, લો, એમાં 1 રૂપિયો વધારે થાય તો મુશ્કેલી થાય. એટલે ગલ્લા પેટીમાં નાખે ને, ગયા ઝાટકો લાગે. અને બેંકમાં કે રહ્યા. હા, અમદાવાદમાં શું થયું છે? ઓલી બેંક તૂટીને તમારે, હા લો, ભૂકા કાઢી નાખ્યા બધા. હવે આવું છે બધું. 100 ની પેઢી, લક્ષ્મીચંદ ભગાજી 80 વર્ષ જૂની પેઢી ઉપડી ગઈ. એ રહ્યા પૈસા, અને અહીં પેટી ગલ્લામાં નાખે ગયા, અહીં લખાય ખરડામાં ગયા, પારણ કરાવે ગયા. આવું છે, નથી ગયા, આ જ રહ્યા છે. આ જ કામમાં આવશે ઉપર. તો આપણે ના નથી કહેતા વ્યવહાર ધંધો નાખો બેંકમાં ના, એવું કોઈ વાત નથી. પણ આને આપણે આવું સમજીએ એ ખોટું છે. ખરું તો આ છે. એટલે આ રીતે કથા વાર્તા સમરણ સાચી વસ્તુ છે. એમાં જે મહિમા કહેવામાં સાચું છે, જરાય ગપ નથી. આ તો આપણને ગ્રાહ્ય થાય એટલે આટલું કહે, બાકી તો કેટલો તો મહિમા છે એનો. શ્રીજીમાં કે હું મારા મહિમાને કહેવા બેઠું પાર આવે એમ નથી. ભગવાન પોતે પોતાની મહિમા કહે ને તોય પાર આવે એમ નથી. તો એવી વાત છે આ. એટલે આપણને આવો સત્સંગ, આવો જબરજસ્ત પ્રાપ્તિ થઈ છે. એમાં એનો સારી રીતે પ્રાપ્તિ સમજાય, માંડી શકીએ એટલા માટે કથા ખૂબ જરૂર છે. સદાનંદ સ્વામી મહારાજ.